ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ ગીતા રૂપી જ્ઞાન આપ્યું હતું, માટે આપણે આ દિવસને ગીતા જયંતિ તરીકે ઉજવીએ છીએ. ઘણા મહાપુરુષોના જીવનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ઊંડો પ્રભાવ શ્રીમદ ભગવદ્ ગીતાએ જ આપ્યો છે. જેમાં આપણે વાત કરીએ ગાંધીજીની, તો તેઓએ સત્ય અને અહિંસા આ બે શબ્દોનો ઉપયોગ કરીને જ આપણને આઝાદી અપાવી હતી. અને સ્વામી વિવેકાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, લોકમાન્ય તિલક અને વિનોબા ભાવે જેવા મહાન લોકો થઈ ગયા, જેઓના જીવનમાં ગીતાનો ખૂબ ઊંડો પ્રભાવ જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે ગીતાને કુલ 200 ભાષામાં ટ્રાન્સલેટ કરવામાં આવી છે, જ્યારે સૌપ્રથમ અનુવાદ મોરેન હેસ્ટિંગ દ્વારા થયું હતું. અને વાત કરીએ સ્વામી વિવેકાનંદજીની, તો આપણે બધા એ પ્રસંગ જાણીએ છીએ કે જ્યારે સ્વામી વિવેકાનંદને અમેરિકાના શિકાગો ગામમાં ધર્મ સંસદ માટે બોલાવ્યા હતા, ત્યારે એક અંગ્રેજ અધિકારીએ આવીને તેમને કહ્યું હતું કે વિવેકાનંદજી, તમે તો ઘણું બોલી ગયા, પરંતુ તમે શું જોતા નથી કે આ ડેસ્ક ઉપર તમારું પુસ્તક સૌથી નીચે પડ્યું છે? ત્યારે વિવેકાનંદજીએ હસતા હસતા કહ્યું કે શું તો તમને એટલી ખબર ના પડી કે બધા ધર્મનો પાયો શ્રીમદ ભગવદ્ ગીતા છે. અને વાત કરીએ આપણે વિદેશની, તો વિદેશમાં ઓપન રોબોટ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન અને ઇમર્સન જેવા પાશ્ચાત્ય મહાન લોકો થઈ ગયા, જેમના જીવનમાં પણ તેઓ એવું જ માનતા હતા કે શ્રીમદ ભગવદ્ ગીતા એ એમના જીવનમાં ખૂબ ઊંડો પ્રભાવ રાખ્યો હતો. गलती बड़ी हो या छोटी हमेशा विनाश का कारण ही बनती है, क्योंकि नाव में छेद छोटा हो या बड़ा हमेशा नाव को डुबा ही देता है. અને આપણે બધા જાણીએ છીએ કે ગીતામાં ભક્તિ, નાગ અને કર્મનો સમાન પ્રવાહ જોવા મળે છે. આ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. ધન્યવાદ. સરસ. ત્યાર પછી સંચાલન કવિતાબેન જ કરશે, પણ નિર્ણાયક શ્રીઓને ધ્યાન ખાલી દોરું છું એટલું કે ઘણા બધા સ્પર્ધક છે અને કુલ 30 ગુણ છે. આપણી આ રિસર્ચ સ્પર્ધા છે એટલે એમના માટે ઘણું કઠિન કામ રહેશે. નિર્ણાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે અનિશાબેન, દક્ષાબેન અને શિલ્પાબેન. એ ત્રણેય ફરજ પોતાની અદા કરી રહ્યા છે, એટલે એને તમારા કરતા પણ વધુ કાળજી લેવી પડે, સતત એમાં એલર્ટ રહેવું પડે, કારણ કે ખૂબ સ્પર્ધકો સારું પ્રદર્શન કરી રહ્યા છે અને હજી પણ આવનારા સ્પર્ધકો છે એ પોતાની રજૂઆત કરશે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા હું મંચ પર આમંત્રિત કરું છું ચૌહાણ સુહાનીબેન 9A માંથી. નમસ્કાર. આદરણીય ગુરુજનો, અતિથિ મહેમાનો તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો મિત્રો, માક્ષર સુદ 11 એટલે ગીતા જયંતિનો જન્મદિવસ. આ એક એવો ગ્રંથ છે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. તો આપ સૌને મારા તરફથી ગીતા જયંતિની શુભેચ્છા. આજે હું તમને ગીતા જયંતિ વિશે થોડું કહેવા માંગુ છું, તો તમે લોકો ધ્યાનથી સાંભળજો. કે કૈવલ્ય કૃષ્ણનું કવન છે ગીતા, અડીખમ અર્જુનનું આહવાન છે ગીતા, ગહન કર્મની ગતિ ગીતા, બુદ્ધિમતામની મતિ ગીતા, વિદ્વાનનું છે વિનય ગીતા, વિધર્મીનું છે વિલય ગીતા, માનવ ઉત્કર્ષનું ઉદ્ઘોષ ગીતા, વિશ્વ ઐક્યનું નિર્ઘોષ ગીતા, જીવન પાથેની દ્રષ્ટિ ગીતા, સમર્થિતીય સમર્થ એક વિચાર ગીતા. મિત્રો, માક્ષર સુદ 11 એટલે ગીતા જયંતિ કહેવામાં આવે છે. આ જીવનમાં બધા દુઃખોમાંથી પસાર થવા માટે સરળ ઉપાય આ ગીતામાં છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ભારતમાં સાહિત્ય સમૃદ્ધિમાં વિશ્વના તમામ દેશોમાં ગીતા ખૂબ જ આગળ છે. ભારતમાં એવા દિવ્ય અને મહાન ગ્રંથોનો ઉદ્ભવ થયો છે કે જેણે યુગો સુધીનો જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે. તેમાંનો એક ગ્રંથ છે મહાભારત. મહાભારતમાં 18 પર્વ છે. તેમાંનો એક પર્વ છે ભીષ્મ પર્વ. વિશ્વ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાને અંતિમ આવી હતી. આજથી લગભગ 5,500 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને